પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આપણા ઈશ્વર જે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, એ કયા પૃથ્વી પર રહેતા નથી, તેઓ સ્વર્ગમાં રહે છે. અને સ્વર્ગ આવ્યું છે ત્રીજા આકાશની પણ ઉપર. પરંતુ આપણા ઈશ્વરનું એક શહેર છે. જેમ પૃથ્વી પર શહેર છે એમ ઈશ્વરનું પોતાનું પણ શહેર છે. પરંતુ એ શહેરનું નામ શું? દાખલા તરીકે હું જે શહેરમાં રહું છું એ શહેરનું નામ વડોદરા છે. તો ઈશ્વરનું જે શહેર છે એ શહેરનું નામ શું? અને કોને ખબર છે કે ઈશ્વરના શહેરનું એક નામ પણ છે? અને એ નામ કોની આગળ પ્રગટ કરવામાં આવશે? કોને ખબર પડશે કે ઈશ્વરના શહેરનું નામ શું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને શાનાથી હું તેઓની સાથે લડીશ? અને એનો જવાબ છે મારા મોંમાંની તરવારથી. હવે તરવાર છે ને એ શત્રુ પર વાર કરવા માટેનું એક હથિયાર છે. અને તરવાર એક એવી વસ્તુ છે કે જેને આપણે એક એનો હાથો હોય પકડવાનો, અને આગળનો ભાગ એ ચાકુ જેવો હોય, ધારદાર હોય, પરંતુ ચાકુ નાનું આવે, તરવાર બહુ મોટી આવે. એ લગભગ 3-4 ફૂટ હોય. માણસની સાઇઝ પ્રમાણે લોકો વાપરતા હોય. પરંતુ એ તરવાર હાથમાં હોય. પરંતુ એ તો બાઇબલ એવું કહે છે કે મારા મોંમાંની તરવારથી. શું કામ આ મોંમાં તરવાર હોય? અને આ કહેનાર જે છે એ બીજું કોઈ નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો એ પોતાની મંડળીઓને એવું કહે છે કે જો તમે પસ્તાવો નહીં કરો ને, કહે છે, તો કહે છે કે હું તારી પાસે વહેલો આવીશ, કહે છે. અને પછી કે હું શાનાથી લડીશ. એટલે ઈશ્વર લડવાની વાત કરે છે. પણ કે શાનાથી લડીશ? તો કે મોંમાંની તરવારથી. હવે તરવાર ને મોંમાં હોય, અને મોંમાં હોય તો પોતાને ના વાગી જાય. એટલી મોટી તરવાર મોંમાં કઈ રીતે આવી શકે? કેમ ઈશ્વર આવું કહે છે? પરંતુ બાઇબલનું એક વચન વાંચીને તમને બતાવો. હિબ્રોનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 12મી કલમ. કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને તથા સાંધા તથા મજ્જાને જુદા પાડે, એટલે સુધી વિંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. અહીં બાઇબલ ઈશ્વરના વચનને એવું કહે છે, બેધારી તરવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ. અને એટલે ઈશ્વરનું જે વચન છે એ ઈશ્વરના વચનને બેધારી તરવાર કહેવામાં આવેલું છે. અને આ વચન જે છે એ મોંથી પોકારવામાં આવે છે. અને માટે આ વચન એ મોંથી નીકળે છે, એને તરવાર કહેવામાં આવેલી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું કહે છે કે આ તરવારથી લડીશ, કહે છે. અને આ તરવાર એટલે એમનું પોતાનું વચન. અને આપણો જે ન્યાય થવાનો છે, માણસનો ઈશ્વર જે ન્યાય કરવાના છે, તો એ ન્યાય પણ એ પોતાના શબ્દથી કરવાના છે. એટલે કે પોતાના વચનથી કરવાના છે. એટલે માણસનો જે ન્યાય થવાનો છે તે પણ ઈશ્વરના વચનથી થવાનો છે. અને ઈશ્વર છેલ્લા સમયે એ પુસ્તકો ખોલશે, અને એ પુસ્તકોમાં જે લખેલું હશે, કનૈનું પુસ્તક હશે, એ કનૈના પુસ્તક પ્રમાણે ઈશ્વર આપણો ન્યાય કરશે. બીજી બાબત, ઈશ્વર જે ન્યાય કરશે એ બાઇબલના વચન પ્રમાણે ન્યાય કરશે કે બાઇબલ પ્રમાણે તમે કેવું જીવન જીવ્યા છો, બરાબર જીવ્યા છો કે નહીં. એ પ્રમાણે આપણા બાઇબલના વચન જે છે એ વચન પ્રમાણે ઈશ્વર એ ન્યાય કરનાર છે. અને માટે એ કહે છે કે હું લડીશ મારા મોંમાંની તરવારથી. એટલે કે વચનથી લડીશ, વચનથી તમારી સાથે વાતચીત કરીશ છેલ્લા સમયમાં. અને એટલે જો તમારી પાસે વચન નહીં હોય, તમે વચન પ્રમાણે જીવન નહીં જીવ્યા હોય, તો પછી તમારા જીવનની અંદર પ્રોબ્લેમ થશે સ્વર્ગમાં જવાનો. અને માટે આ બાબત વિશે બહુ સાવધાન રહેવાની જરૂર છે કે આપણે પાસે ઈશ્વરનું વચન એ ચોક્કસ હોવું જોઈએ, અને વચન પ્રમાણેનું આપણું જીવન પણ હોવું જોઈએ.
અને બાઇબલમાંથી તમને એક વચન કાઢીને બતાવું, જે છે યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 47મી કલમથી વાંચું છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી. શું કહે છે પ્રભુ? શું? હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. હું તો કે ન્યાય કરવા માટે નથી આવ્યો, ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. પણ પછી 48મી કલમમાં શું કહે છે? જે મારો ઇનકાર કરે છે અને મારી વાત તો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે. હવે કોણ છે? તો કે જે વાત મેં કહી છે તે જ છેલ્લે દાડે તેનો ન્યાય કરશે. એટલે મેં જે વાત કહી છે, એટલે કે મેં જે વચનો તમને આપેલા છે, મેં જે બાઇબલ તમને આપેલું છે, એ જ તમારો ન્યાય કરશે. એટલે આપણો ન્યાય શાનાથી થવાનો છે? બાઇબલથી, વચનથી. અને વચન શું છે? તો બેધારી તલવાર. અને એ તલવાર ક્યાંયથી નીકળે છે? તો પ્રભુ ઈસુના મોંથી નીકળે છે. એટલે પ્રભુ કહે છે, હું મારા મોંમાંની તલવારથી કહે છે કે હું લડીશ. એટલે બહુ અજાયબ એવું વચન છે. અને ઈશ્વરના વચનથી આપણે પરિપૂર્ણ હોવા જોઈએ, આજ્ઞાપાલનમાં હોવા જોઈએ, તો જ આપણને ફાયદો છે. બાકી એમને કંઈ ઈશ્વર આપણને એમની પાસે લેવાના નથી. પછી બીજો પ્રશ્ન છે, રાજાસનની આસપાસ એક શું હતું જેનો દેખાવ લીલમ જેવો હતો? અને એનો જવાબ છે સી, મેઘધનુષ. હવે આ ચોથા અધ્યાયની 3જી કલમમાં લખેલું છે. તો એ પ્રકટીકરણ જે અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે, કે પ્રશ્નોત્તરી જોઈ રહ્યા છે, તો એની અંદર જે બાઇબલની અંદર વચન લખેલું છે, તો એમાં એવું લખેલું છે કે જે બેઠેલો હતો તે દેખાવમાં યાસ્પીસ, પાષાણ તથા લાલ જેવો હતો. અને રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું જેનો દેખાવ લીલમ જેવો હતો. હવે બહુ સ્પષ્ટ એ લખેલું છે કે રાજાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું. હવે મેઘધનુષ્ય રાજાસનની આસપાસ હોય. પણ મેં તમને પહેલાં પણ કીધું કે પ્રકટીકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તો બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રકટીકરણમાં જે છે એ લખ્યું નથી અને જે લખ્યું છે એ છે નહીં. એટલે કે બધું કોડવર્ડમાં લખ્યું છે ને ડિકોડ કરવું પડે આપણે, તો આ ખબર પડે. હવે ઈશ્વરના રાજાસનની આસપાસ મેઘધનુષ્ય ક્યાં થાય? મેઘધનુષ્ય તો વાદળમાં થાય, અને તો કેટલું વિશાળ હોય. અને આ તો એક રાજાસનની વાત કરી છે, રાજાસનની આસપાસ મેઘધનુષ્ય કેમ હોય? પરંતુ આ મેઘધનુષ્ય વાદળમાં થાય છે કેમ? અને મેઘધનુષ્યની શરૂઆત થઈ કઈ? એ જો તમને યાદ હોય તો તમને ખબર પડે. હું તમને યાદ દેવડાવું કે જ્યારે ઈશ્વરે આ પૃથ્વીનો જળ પ્રલયથી નાશ કરી નાખ્યો, 40 દિવસ અને 40 રાત જળ પ્રલય થયો, અને પુષ્કળ પાણી પડ્યું, વરસાદ પડ્યો, અને જમીનમાંથી પણ જરા ફૂટી નીકળ્યા. આખી પૃથ્વી ડૂબી ગઈ અને બધા જ લોકો નાશ પામ્યા. ફક્ત નૂહ અને તેમના પરિવાર એ 8 જ જણા બચ્યા. પરંતુ જબરદસ્ત મોટી ખુંવારી થઈ, સંહાર થયો. ઈશ્વરનો ક્રોધ એટલો બધો ભડકેલો હતો કે આખી દુનિયા ખતમ થઈ ગઈ, ખાલી થઈ ગઈ, અને એક જ પરિવાર બચ્યું. પરંતુ જ્યારે નૂહ બહાર નીકળ્યા અને પ્રભુ જોયું કે આખી પૃથ્વી ખાલી થઈ ગઈ. મેં તો આ પૃથ્વી એના માટે બનાવી છે કે પૃથ્વી માણસોથી ભરાઈ જાય, પરંતુ મેં આખી પૃથ્વીનો નાશ કર્યો. અને એમણે પોતે જાહેર કર્યું કે હવેથી હું પૃથ્વીનો કદી પણ પાણીથી નાશ નહીં કરું. એવું નથી કીધું કે નાશ જ નહીં કરું, પાણીથી નાશ નહીં કરું. આખી પૃથ્વીનો, કોઈ જગ્યાનો નાશ થાય પણ આખી પૃથ્વીનો પાણીથી નાશ નહીં થાય. એટલે છેલ્લા સમયમાં નહીં લોકો બીવડાવશે, સુનામી આવશે અને પૃથ્વીને ગમરોળી નાખશે, અને ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, અને સમુદ્રની સપાટી વધી રહી છે, અને આખી પૃથ્વી ડૂબીને મરી જશે. આવું ભૂલથી પણ નથી થવાનું. હવે જળ પ્રલયથી આખી પૃથ્વીનો નાશ નથી થવાનો, પરંતુ હવે જે નાશ થવાનો છે એ આગથી થવાનો છે. પરંતુ અત્યારે આપણે પ્રશ્નોત્તરીની અંદર આપણે આગળ વધીએ. તો જ્યારે નૂહને લોકો બહાર આવ્યા અને પછી એ લોકોએ ઈશ્વરને અર્પણ ચડાવ્યું, ઈશ્વરે લોકોની સાથે કરાર કર્યો, અને ઈશ્વરે લોકોને કીધું જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી સવાર સાંજ, ઉનાળો શિયાળો ચોમાસું બધું થઈને જ રહેશે. પરંતુ સાથે સાથે એક વાત કરી કે હવે હું આ પૃથ્વીનો નાશ જળ પ્રલયથી નહીં કરું. એની નિશાની છે આ મેઘધનુષ, કે એને હું આકાશમાં તમને દેખાડીશ. અને જ્યારે જ્યારે મેઘધનુષ્ય દેખાય એટલે ઈશ્વર આપણી સાથે કરેલો કરાર યાદ આવે કે હું આ પૃથ્વીને પાણીથી નહીં મારું. એનો મતલબ થયો કે મેઘધનુષ્ય એ ઈશ્વરની કૃપાનું નિશાન છે. અને ઈશ્વરના રાજ્યાસનની આગળ ત્યાં મેઘધનુષ્ય છે. તો આ મેઘધનુષ્ય એ ઈશ્વરની કૃપા દેખાડે છે. જ્યાં સુધી કૃપાનો સમય ચાલે છે ત્યાં સુધી બચી જઈએ, ઈશ્વરની કૃપાના વારસદાર બની જઈએ, ઈશ્વરની પાછળ ચાલીએ,
અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. બાકી જે દિવસે કૃપા ખલાસ થઈ જશે બધું જ ખલાસ થઈ જશે. અને માટે જ્યાં સુધી કૃપા વહેતી છે ત્યાં સુધી કૃપાની અંદર આપણે આવી જઈએ. પછીનો પ્રશ્ન છે ત્રીજો, આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય કેમ છે? અને એનો જવાબ છે કેમ કે સમય પાસે છે. પ્રકટીકરણનું પુસ્તક એટલે ખરેખર બહુ જ અજાયબ જેવું પુસ્તક. બાઇબલ કોલેજ તમે એક વખત નહીં 10 વખત કરો, પ્રકટીકરણના ખુલાસા ના મળે. આમ તો બીજાનાય ના મળે, પરંતુ પ્રકટીકરણનો તો ભૂલથી ખુલાસો ના મળે. પ્રકટીકરણ એક એવું પુસ્તક છે કે જે ટોટલી કોડ વર્ડની અંદર લખવામાં આવેલું છે. એ કોડ એટલા બધા જબરજસ્ત કે સામાન્ય માણસોને ખબર જ ના પડે. અત્યારે ઢગલો લોકો આ પ્રકટીકરણ પર બોલવા લાગેલા છે અને ઢગલો લોકો એ પ્રકટીકરણ પર એ લોકો વિડીયો બનાવી રહ્યા છે. ઢગલો લોકો એ પ્રકટીકરણની વાતો કરી રહ્યા છે. પરંતુ પ્રકટીકરણના જે ખુલાસા છે એ ખુલાસા ફક્ત અને ફક્ત પવિત્ર આત્માથી જ મળે. બીજા કશાથી એ ખુલાસા મળે એવું નથી. આના માટે પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. પરંતુ આ પ્રકટીકરણની અંદર એટલી બધી ભયંકર વાતો લખવામાં આવે છે. ઈશ્વરનું જે ન્યાયાસન માણસો પર આવે છે એ લખવામાં આવેલું છે. પૃથ્વીનો અંત લખવામાં આવેલો છે. એવી બીમારીઓ ફેલાશે, એવા યુદ્ધો થશે કે 200 કરોડ લોકો થોડા જ દિવસની અંદર નાશ પામશે. ફરી પાછા યુદ્ધને કારણે ફરી પાછા 200 કરોડ લોકો નાશ પામશે. એ સિવાય પાણી ઝેરીલું થઈ જશે, એનાથી ઘણા લોકો નાશ પામશે. પાણીનું લોહી થઈ જશે, એના લીધે ઘણા બધા લોકો નાશ પામશે. ધરતીકંપના લીધે ઘણા બધા લોકો નાશ પામશે. બીમારીઓને લીધે, શ્રાપોને લીધે કેટલાક લોકો નાશ પામશે. આકાશમાંથી મણના કરા પડશે. અને મણ જે શબ્દ છે ને એ ગુજરાતીમાં અલગ છે ને બીજી ભાષામાં અલગ છે. આપણે ગુજરાતી ભાષામાં મણ એટલે તમે 20 કિલો સમજો છો, પરંતુ એ ફક્ત ગુજરાતી ભાષામાં જ છે. બાકી મણનો ખરો અર્થ છે 40 કિલો. અને 40 કિલોનો જો ઉપરથી બરફ પડે, કરા 40 કિલોના પરે, કોણ બચશે મને કહો? કેવા લોકો બચી શકે મને કહો? એટલે આ પ્રકટીકરણના પુસ્તકની અંદર જે લખવામાં આવેલું છે એ બધું ખતરનાક છે. આની સર શું કહે છે ખબર? જે લોકો આ વચન સાંભળે છે, વાંચે છે અને એમાં જે લખેલું છે એ પાળે છે, એ લોકોને ધન્ય છે. અને કેમ ધન્ય છે? સમય પાસે છે. આજની તારીખમાં હું તમને કહું કે ખ્રિસ્તીઓને જો એવું કહે ને કે પ્રભુ ઈસુનું આગમન નજીક છે અને તમે જીવો છો ને ત્યાં સુધી જ આવી જશે, તો હોતું હશે મારા બાપા સાંભળીને મરી ગયા, મારા દાદા સાંભળીને મરી ગયા, હું સાંભળીને મરી જશે, મારા છોકરાઓ સાંભળીને મરી જશે. હવે તો પેઢીઓની પેઢીઓ જતી રહેશે, પરંતુ પ્રભુ ઈસુ નહીં આવે એવું આજની તારીખમાં લોકોનું માનવું છે. પરંતુ પ્રભુ કહે છે સમય પાસે છે, માટે જે લોકો માને છે એ લોકોને ધન્ય છે. પછીનો પ્રશ્ન છે દેવના શહેરનું નામ શું? અને એના બધા ઓપ્શન આપેલા જ. પહેલું છે નવું યરુશલેમ. બીજો ઓપ્શન છે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું. ત્રીજો ઓપ્શન છે શું ખબર? અને ચોથું છે દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું. ખરો જવાબ છે શું ખબર. ઘણા બધા લોકો આમાં માર ખાઈ ગયા, પરંતુ અંગાડી હું તમને બાઇબલમાં વચન વાંચીને બતાવું. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 12મી કલમ. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. અહીં શું લખેલું છે કે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું નામ. એટલે હજુ તો નવું યરુશલેમ તો આપણે કહીએ છીએ, પણ એનું તો નામ પાડ્યું છે ઈશ્વરે. એનું નામ ખરેખર નવું યરુશલેમ નથી. એટલે અહીંયા એવું લખેલું છે કે મારા દેવના શહેરનું નામ શું? તો કે જે નવું યરુશલેમ છે એનું જે નામ પાડવામાં આવ્યું છે ને એ જ નામ, પણ નામ તો લખવામાં આવ્યું નથી. એટલે ઘણા બધા લોકોએ ભૂલ કરીને બીજો ઓપ્શન લખી નાખ્યો, બધું જવાબ એવું આવે શું ખબર. હવે જો તમારે નવા યરુશલેમનું નામ જાણવું હોય તો મારી પાસે એક આઈડિયા છે, તમે નામ જાણી શકશો. એના માટે તમારે એક જ કામ કરવાનું છે
સાચું બાપ્તિસ્મા લેવાનું છે. સાચું બાપ્તિસ્મા લીધા પછી પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાના છે અને પરમેશ્વરની આજ્ઞા પાલનની અંદર સતત રહેવાનું છે. તો તમે સ્વર્ગમાં જશો અને સ્વર્ગમાં જશો તો તમને આ નામ ખબર પડશે, બાકી નર્કમાં જનારાને નામ ખબર પડવાની નથી. પછીનો પ્રશ્ન છે, મનુષ્ય પુત્ર જેવા એકને જોયો ત્યારે મુએલા જેવો થઈને કોણ તેના ચરણ આગળ પડી ગયો? અને આનો ઓપ્શન છે પહેલો અધ્યાય 1લી કલમ, 13મી કલમ અને 17મી કલમ. આ ખરો એનો જવાબ છે કે મનુષ્ય પુત્ર જેવા એકને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ યોહાને જોયા અને ત્યારે યોહાન એ મુએલા જેવા થઈને એમના ચરણ આગળ, એમના પગ આગળ પડી ગયા. પરંતુ એમણે જે મનુષ્ય પુત્ર જેવા જેમને જોયા એ કોઈ નથી, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આ યોહાનનો કેટલો સારો સંબંધ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે 12 શિષ્યો હતા એમાંના 3 જે ખાસ શિષ્યો હતા એમાં યોહાન હતા. અને એટલું જ નહીં, જ્યારે પ્રભુ ઈસુ પોતાના 12 શિષ્યો સાથે પ્રભુ ભોજન પાડ્યું ને ત્યારે આ યોહાન જે છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતીને અઢેલીને બિંદાસ શીખાઈ રહ્યા ને તો બેસી રહેલા હતા. અને પ્રભુ ઈસુ પણ એ હાલતમાં એમને બેસી રહેવા દીધા, એ ઉઠ્યા નહોતા, એમને ડિસ્ટર્બ નહોતા કર્યા. એટલે કેટલો બધો નજીકનો સંબંધ હતો એ લોકોનો. એટલું જ નહીં, પેલા યહૂદા ઇસ્કારિયોતી એ સવાલ પણ કરે છે કે ઈસુ તમને પરસ્વાધીન કરનાર કોણ છે? તો કેટલો બધો સારો સંબંધ. પણ એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મનુષ્ય દેહમાં હતા અને યોહાન બિંદાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઉઠી શકે છે, બેસી શકે છે, એમની છાતી પર માથું ટેકવી શકે છે, એમની સાથે દોસ્તી કરી શકે છે, એમની સાથે હરી ફરી શકે છે, એમની સાથે વાતચીત કરી શકે છે. પરંતુ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે એમણે એમના મહિમામાં જોયા ને ત્યારે મુએલા જેવા થઈ ગયા. એટલે કે પેલો અડધો મરેલો માણસ હોય ને, હોશ ના રહે ને કેવો પડી જાય, હોશમાં ના આવે, એવા યોહાન થઈ ગયા. અને અત્યારે બધાને છે ને પેલો દાઢીવાળો ફોટાવાળો જ ઈસુ જુએ છે. એ ઈસુ કોઈ ઈસુ નથી ને ઈસુનો ફોટો પણ નથી. એ ફોટો ખોટો છે. અને અત્યારે પણ લોકો જે રાહ જોઈ રહ્યા છે એ એવા દાઢીવાળા ઈસુની રાહ જોયા છે. એની સામે તમે ઊભા રહી શકશો, પણ જે ખરેખર પ્રભુ ઈસુ આવવાના છે ને એ તો એવા નથી દેખાતા. એ તો રાજાઓના રાજા છે ને પ્રભુઓના પ્રભુ છે, તો જોરદાર છે. આ તો કોઈ પેન્ટરે દોરેલો કોઈ ફાલતુ માણસનો ફોટો છે, એને તમે ઈસુ નાખો અને તમે બાપ નાખો, બહુ મોટું પાપ કરી રહ્યા છો તમે. પરંતુ જે ખરા ઈસુ છે એનો ફોટો કોઈની પાસે નથી. એ કેવા દેખાય છે કોઈને ખબર નથી, કારણ કે એ સમયે એ બધી ફેસિલિટી હતી નહીં. અને એટલે એવા કોઈ ફોટા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખરો ફોટો આજ સુધી અસ્તિત્વમાં આવ્યો નથી અને છે પણ નહીં. અને બાય ચાન્સ કોઈ જુએ ને તો પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ફોટો એ દોરી શકતો નથી કે બનાવી શકતો નથી. પ્રભુએ ના પાડેલી છે. અને માટે જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહેલું છે. પરંતુ જે ખરા પ્રભુ ઈસુ છે એને જોઈને, એવા મહિમાવાન જોઈને જો યોહાન ખાસ શિષ્ય બી અધમો થઈ જતો હોય તો બીજા લોકોનું શું? અને માટે એમની આગળ ઊભા રહેવા માટે પ્રબળ બનો, યોગ્ય બનો, એવી રીતે જીવન જીવતા શીખો. પછીનો પ્રશ્ન છે 6, કોણે મોટે સાદે પોકારીને કહ્યું આ ઓળિયું ઉગાડવાને અને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? અને એ જેણે બૂમ પાડેલી હતી એ હતા એક બળવાન દૂત. એનો ઓપ્શન છે બળવાન દૂત. બળવાન દૂતે કીધું કોણ છે કે જે આ ઓળિયું 7 મુદ્રાથી મુદ્રિત કરેલું છે એને તોડી શકે છે, એને ખોલી શકે છે. પછીનો પ્રશ્ન છે તમો દરેકને કોણ તમારા કામ પ્રમાણે બદલો આપશે? અને એનો જવાબ છે સી, દેવનો પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને એના પોતાના કામ પ્રમાણે બદલો આપશે. બહુ ધ્યાનથી સમજો, કામ પ્રમાણે બદલો. તમારા વિચાર સારા હોય પણ તમારા વિચાર પ્રમાણે તમને બદલો નહીં આપે. તમે કશું કરવા ધારો છો, તમે ફક્ત ધાર્યું છે તો તમને એના પ્રમાણે બદલો નથી આપવા. તમે કરો છો શું એના પ્રમાણે બદલો મળશે. પાઉલ પ્રેરિત કહે છે મારાથી ભૂલ થઈ જાય છે, કે જેમ રોમનોનો પત્ર લખે છે ત્યારે એવું લખે છે કે હું જે સારું કરવાનું ધારું છું થતું નથી ને જે ભૂંડું નથી ઈચ્છતો એ મારાથી થઈ જાય છે. જો કે તો આગળ જઈને સંપૂર્ણ બની ગયા. પરંતુ આજે જો તમારાથી એવું થતું હોય, તમે જે ધારો છો સારું નથી કરી શકતા, તો તમે જે વિચારો છો ને એ વિચાર પ્રમાણે કશું નહીં થાય. પિલાત શું વિચારતા હતા? પિલાત એવું વિચારતો હતો કે હું પ્રભુને છોડી દઈશ, પણ છોડ્યા થોડા, કોરડા મરાવ્યા, વધુ સમય મરવાના માટે સોંપી દીધા. તો એમણે જે કાર્ય કર્યું ને એ જ પ્રમાણે એમને બદલો મળશે. એમના સારા વિચાર પ્રમાણે બદલો નહીં મળે. એટલે માટે તમારા ગમે એટલા સારા વિચારો હોય ને કોઈ ફાયદાકારક નથી, પરંતુ તમે સારા કામ કરો કે જેથી કરીને તમે બચી શકો. પછીનો પ્રશ્ન છે રાજાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી, તેઓની ગણતરી કેટલી હતી? અને એ ગણતરી હતી લાખો લાખ,
અને હજારો હજાર. ઈશ્વરે કદી પણ એમના સ્વર્ગદૂતોની ગણતરી કદી આપી નથી. એમના દૂતો એ લાખો લાખ, હજારો હજાર, એટલે કે ગણાય નહીં એટલા ઈશ્વરના દૂતો છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસુ સાહેબ આંતિપાસને તમારામાં એટલે ક્યાં મારી નાખવામાં આવ્યો? તો એનો જવાબ છે, જ્યાં શેતાન વસે છે ત્યાં. હવે શેતાન ક્યાં વસે છે? શું શેતાનને ઈશ્વરે કોઈ જગ્યા આપેલી છે? શેતાનનું ખરેખરું સ્થળ છે ને એ તો સમુદ્ર છે. પરંતુ શું આ આંતિપાસ કે સમુદ્રમાં મારી નાખવામાં આવેલા? ના. શેતાનની જગ્યા જે છે ને એ એદનવાડી છે. તમે જો બાઇબલની અંદર શેતાન સૌથી પહેલો ક્યાં દેખાયો? એદનવાડીની અંદર. કેમ એદનવાડીની અંદર દેખો? એદનવાડીની અંદર પવિત્ર લોકો હતા અને એદનવાડી પોતે પવિત્ર હતી. અને માટે જ્યારે પણ માણસ પવિત્રતામાં પગલાં માંડે છે ને ત્યારે એ શેતાન એની પાસે આવે છે. એને કોઈ સ્થળથી મતલબ નથી, પરંતુ એ પવિત્ર જગ્યામાં જ યુદ્ધ કરવા માટે આવે છે, પવિત્ર લોકોને જ મારવા માટે આવે છે. અને માટે એ એવી જ જગ્યા પર કામ કરી રહ્યો છે. એટલે જ્યાં શેતાન વસે છે, શેતાનની કોઈ સ્પેશિયલ કોઈ ખાસ જગ્યા નથી, પણ શેતાનની જગ્યા એટલે જ્યાં જ્યાં પવિત્ર લોકો હોય ને ત્યાં. હું તમને એક નાનકડી વાત કહું તો તમને એનાથી ખ્યાલ આવશે કે એકવાર ઈશ્વરે એક માણસને 3 ચર્ચ દેખાડ્યા. એમાં જે પહેલું ચર્ચ દેખાડ્યું ને તો એ ચર્ચ જે છે ને એ આખું માણસોથી ભરેલું હતું. અને પછી બીજા ચર્ચમાં લઈ ગયા તો એમાં અડધો જેટલા માણસો હતા એનાથી અડધા બીજા દુષ્ટાત્માઓ પણ હતા. સમજો કે 500 માણસ ચર્ચમાં હોય તો 250 બીજા દુષ્ટાત્માઓ પણ હતા. અને પછી ત્રીજું ચર્ચ ઈશ્વરે દેખાડ્યું તો એ ચર્ચની અંદર જેટલા માણસો હતા એટલા જ દુષ્ટાત્માઓ પણ હતા. કે સમજો 500 માણસો છે તો 500 દુષ્ટાત્માઓ પણ બેઠેલા હતા. પછી માણસને પૂછ્યું, બોલ તને સૌથી સારું ચર્ચ કયું લાગ્યું? તો કે સૌથી પહેલું. તો કેમ? તો કે એમાં કંઈ દુષ્ટાત્મા નહોતો. તો કે સૌથી ખરાબ હતું. કે તો કેમ? તો કે બધા શેતાનના જ હતા. કે એટલે શેતાનને ત્યાં જવાની જરૂર નથી. બીજું ચર્ચ એવું હતું કે જેમાં અડધો માણસ શેતાનના હતા. એટલે જે ઈશ્વરના હતા ને એના માટે પહેલાં દુષ્ટાત્મા ત્યાં છોડેલા હતા. અને આ ત્રીજું ચર્ચ દેખાડે બધા 100% ઈશ્વરને માને છે. એટલે એ લોકોને પાડી નાખવા માટે શેતાને એક માણસની પાછળ એક દુષ્ટાત્મા છોડી મૂકેલો છે. એટલે શેતાન જે છે ને એ કંઈ અન્યાયી પાસે નથી આવતો, ન્યાયી પાસે આવે છે. જે લોકો આજ્ઞા પાલન નથી કરતા ને એ લોકોની પાસે નથી આવતો, એ લોકો તો પોતે જ શેતાનમાં છે. પરંતુ જે આજ્ઞા પાલન કરે છે ને એની પાસે શેતાન આવે છે. તો શેતાન ક્યાં આવે છે? ક્યાં વસે છે? તો જ્યાં ન્યાયી લોકો રહે છે ત્યાં, જ્યાં સારા લોકો છે, ઈશ્વરના લોકો છે ત્યાં શેતાન ત્યાં એને કામ કરે છે. પછીનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન, કોણ લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે? અને એનો જવાબ છે દેવનો પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પહેલાંના જમાનામાં જે રાજાઓ હતા ને એ રાજાઓ પાસે એક લાકડી રહેતી હતી. અને જ્યારે પણ કોઈ દરબારમાં એની રાજાની પરમિશન વગર ઘૂસી જાય અને રાજા એ લાકડી આગળ કરે તો એનો મતલબ કે રાજાએ કૃપા કરી. અને જો લાકડી આગળ ના કરે તો એનો જ કે રાજા એને દંડ કરશે, એને મારી નંખાવશે. એટલે એ જે રાજદંડ હોય એને રાજદંડ કહેવાય. એ લાકડી હોય ને એ લાકડીના ઈશારા પર સિપાહીઓ અને બીજા બધા લોકો કામ કરે. રાજા કે બૂમ ભરલા કે આને પકડો, આને મારી નાખો, બધું કહેવાની જરૂર નહીં. એ લાકડીના ઈશારા પર જ બધું કાર્ય થાય. અને માટે પ્રભુની પાસે જે લાકડી છે એ લાકડી નથી, એ લોઢાનો દંડ છે. એટલે કે લોખંડનો દંડ. એટલે જગતના રાજાઓ એ લાકડીથી રાજ કરે, પણ આપણા પ્રભુ શું લોઢાના દંડથી રાજ કરનાર ઈશ્વર છે. અને માટે બહુ સાચવવાની જરૂર છે કે પૃથ્વીના રાજાઓથી તમે બચી શકો. પરંતુ જે ઈશ્વર છે એ ઈશ્વરથી બચવું બહુ મુશ્કેલ છે. અને માટે ઈશ્વરના માર્ગમાં તમે આગળ વધતા જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.